નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા સવારની ચાથી માંડીને આપણે જે શ્વાસ લઈએ છીએ એ હવા સુધી કેટલી બધી રીતે વિજ્ઞાન સાથે જોડાયેલી છે? આજે આપણે એવા જ એક રસપ્રદ વિષય દ્રાવણોની અદ્ભુત દુનિયાની સફર કરવાના છીએ. તો ચાલો એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ. વિચારો, ઠંડુગાર લીંબુ શરબત, આપણા શ્વાસમાં જતી હવા અને પૂજામાં વપરાતું પિત્તળનું પાત્ર. આ ત્રણેય વસ્તુઓ કેટલી અલગ છે નહીં? પણ એમની વચ્ચે એક ઊંડું વૈજ્ઞાનિક જોડાણ છે. શું હોઈ શકે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને જવાબ છે, આ ત્રણેય વસ્તુઓ દ્રાવણ છે. હા, વૈજ્ઞાનિક ભાષામાં આ બધા એક પ્રકારના સમાંગ મિશ્રણ છે. અને આ જટિલ વિષયને આટલો સરળતાથી સમજાવવાની પ્રેરણા અમને મળી છે સાધના વિદ્યાલય મોરદેવીના હોશિયાર વિદ્યાર્થીઓ અને એમના ઉત્સાહી વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડા પાસેથી, જેમનો અમે દિલથી આભાર માનીએ છીએ. તો સવાલ એ થાય કે આ દ્રાવણ આખરે બને છે શેનાથી? એવા કયા મૂળભૂત ઘટકો છે જે ભેગા મળીને આ એકરૂપ મિશ્રણ તૈયાર કરે છે? ચાલો દ્રાવણના બંધારણને નજીકથી સમજીએ. વિજ્ઞાનની ચોપડી પ્રમાણે દ્રાવણ એટલે બે કે તેથી વધુ પદાર્થોનું સમાંગ મિશ્રણ. હવે સમાંગનો સીધો સાદો મતલબ એ છે કે મિશ્રણના બધા જ ઘટકો એકબીજામાં એટલી સરસ રીતે ભળી જાય કે તમે એમને અલગ અલગ જોઈ જ ના શકો. બધે જ એનો સ્વાદ અને દેખાવ એક સરખો હોય. જેમ કે પાણીમાં ખાંડ ઓગળી જાય પછી ખાંડના કણ દેખાતા બંધ થઈ જાય છે, ખરું ને? દરેક દ્રાવણના મુખ્ય બે હીરો હોય છે. એક છે દ્રાવક, જે સામાન્ય રીતે વધારે પ્રમાણમાં હોય છે અને બીજા પદાર્થને પોતાની અંદર ઓગાળી દે છે. અને બીજો છે દ્રાવ્ય, જે ઓછી માત્રામાં હોય છે અને દ્રાવકની અંદર ઓગળી જાય છે. એક ઓગાળે છે અને બીજો ઓગળી જાય છે. બસ આટલું જ સરળ છે. ચલો એકદમ જાણીતું ઉદાહરણ લઈએ. જ્યારે આપણે પાણીમાં ખાંડ ઓગાળીને શરબત બનાવીએ છીએ ત્યારે પાણી વધુ પ્રમાણમાં છે અને એ ખાંડને ઓગાળે છે, એટલે પાણી બન્યું આપણું દ્રાવક. અને પેલી મીઠી ખાંડ જે પાણીમાં ઓગળી ગઈ એ બની દ્રાવ્ય. આ થયું ઘન પદાર્થનું પ્રવાહીમાં બનેલું એકદમ પરફેક્ટ દ્રાવણ. હવે બીજું એક ઉદાહરણ જોઈએ જે આપણી દવાની પેટીમાં હોય છે. ટિંક્ચર આયોડિન. જ્યારે ક્યાંક વાગે ત્યારે લગાવીએ છીએ ને, એ પણ એક દ્રાવણ જ છે. એમાં આલ્કોહોલ જે પ્રવાહી છે એ દ્રાવક તરીકે કામ કરે છે અને ઘન આયોડિનના કણોને પોતાની અંદર ઓગાળી દે છે. અહીં આયોડિન એ દ્રાવ્ય છે. પણ એક મિનિટ, શું દ્રાવ્ય હંમેશા ઘન જ હોય? ના, એવું જરાય જરૂરી નથી. આપણા સૌના મનપસંદ ઠંડા પીણા કે સોડા વોટરને યાદ કરો. એ બોટલ ખોલતા જે પરપોટા બહાર આવે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુના છે. આ વાયુને દબાણ હેઠળ પાણીમાં ઓગાળવામાં આવે છે. તો અહીં પાણી દ્રાવક છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ આપણો દ્રાવ્ય છે. અને હવે આવે છે સૌથી મોટું આશ્ચર્ય. આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ એ પોતે જ એક કુદરતી દ્રાવણ છે. ખરેખર હવામાં સૌથી વધુ લગભગ 78% નાઇટ્રોજન વાયુ છે. એટલે તે બન્યો દ્રાવક. અને આપણો પ્રાણવાયુ ઓક્સિજન જે લગભગ 21% છે તે અને બીજા વાયુઓ તેમાં ઓગળેલા દ્રાવ્ય છે. આ છે વાયુનું વાયુમાં બનેલું એક વિશાળ અદૃશ્ય દ્રાવણ. સારું, તો હવે આપણે દ્રાવ્ય અને દ્રાવકને તો ઓળખી ગયા, પણ કોઈ મિશ્રણને જોઈને કેવી રીતે નક્કી કરવું કે તે સાચું દ્રાવણ છે કે બીજું કંઈક? ચાલો એક જાસૂસની જેમ તેના ખાસ ગુણધર્મોની તપાસ કરીએ. સાચા દ્રાવણના કેટલાક પક્કા નિયમો છે. પહેલું, તે હંમેશા સમાંગ હોય. શરબતનો પહેલો ઘૂંટડો અને છેલ્લો ઘૂંટડો એક સરખો જ ગળ્યો લાગે. બીજું, દ્રાવ્યના કણો ખૂબ જ નાના, 1 નેનોમીટરથી પણ નાના હોય છે. એટલા નાના કે શક્તિશાળી માઇક્રોસ્કોપમાં પણ ન દેખાય. ત્રીજું, તે સ્થાયી હોય છે, એટલે કે તમે શરબતને ગમે તેટલી વાર મૂકી રાખો, ખાંડ નીચે તળિયે નહીં બેસી જાય. અને છેલ્લે, તમે ગળણી વડે ખાંડ અને પાણીને પાછા અલગ કરી શકતા નથી. ચાલો એક નાનકડો વિચાર પ્રયોગ કરીએ. કલ્પના કરો કે એક અંધારા ઓરડામાં આપણી પાસે ખાંડના દ્રાવણનો એક કાચનો ગ્લાસ છે. હવે જો આપણે એમાંથી ટોર્ચ વડે પ્રકાશ ફેંકીએ તો શું આપણને ગ્લાસની અંદર પ્રકાશનો એ સીધો રસ્તો, એ લીટો દેખાશે? શું લાગે છે? અને સાચો જવાબ છે ના. દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશનો માર્ગ બિલકુલ દેખાતો નથી. આનું કારણ એ છે કે દ્રાવણમાં દ્રાવ્યના કણો એટલા બધા સૂક્ષ્મ હોય છે કે તે પ્રકાશના કિરણોને અથડાઈને વિખેરી શકતા નથી.
પ્રકાશ સીધો પસાર થઈ જાય છે. વિજ્ઞાનમાં આ અસરને ટિન્ડલ અસર કહે છે અને સાચા દ્રાવણો ટિન્ડલ અસર બતાવતા નથી. અત્યાર સુધી આપણે દ્રાવણ શું છે અને તેના ગુણધર્મો શું છે એ સમજ્યા. પણ શું બધા દ્રાવણો એકસરખા હોય છે? કોઈ શરબત ઓછો ગળ્યો હોય તો કોઈ વધુ. તો ચાલો હવે સમજીએ કે દ્રાવણ કેટલું ઘટ્ટ કે પાતળું છે તે કેવી રીતે નક્કી થાય. જો દ્રાવકમાં કેટલો દ્રાવ્ય ઓગળેલો છે તેના આધારે દ્રાવણના 3 પ્રકાર પાડી શકાય. જો દ્રાવ્ય ખૂબ ઓછો હોય તો તેને મંદ દ્રાવણ કહેવાય. જો દ્રાવ્ય પ્રમાણમાં વધુ હોય તો તેને સાંદ્ર દ્રાવણ કહેવાય. અને જો દ્રાવક પોતાની પૂરી ક્ષમતાથી દ્રાવ્યને ઓગાળી ચૂક્યું હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. ચાલો પેલી શરબત બનાવવાની પ્રક્રિયા પર પાછા ફરીએ. તમે પાણીના ગ્લાસમાં પહેલી ચમચી ખાંડ નાખો છો અને તે ફટાફટ ઓગળી જાય છે. મતલબ કે હજુ વધુ ઓગાળવાની જગ્યા છે. આ છે અસંતૃપ્ત દ્રાવણ. પછી તમે બીજી, ત્રીજી, ચોથી ચમચી નાખો છો અને એ પણ ઓગળી જાય છે. હવે દ્રાવણ વધુ સાંદ્ર બની રહ્યું છે. પણ એક સમય એવો આવશે જ્યારે તમે નવી ચમચી ખાંડ નાખશો અને તે ઓગળ્યા વગર તળિયે બેસી જશે. બસ આ જ છે સંતૃપ્ત અવસ્થા. તો પછી દ્રાવ્યતા શું છે? દ્રાવ્યતા એટલે કોઈપણ દ્રાવકની દ્રાવ્યને ઓગાળવાની મહત્તમ ક્ષમતા. કોઈ ચોક્કસ તાપમાને 100 ગ્રામ પાણી વધુમાં વધુ જેટલા ગ્રામ ખાંડ ઓગાળી શકે એ આંકડો એ તાપમાને પાણીમાં ખાંડની દ્રાવ્યતા કહેવાય. એ એની લિમિટ છે. એનાથી એક કણ પણ વધારે નહીં ઓગળે. વાહ! આપણે દ્રાવણોની દુનિયામાં કેટલી બધી નવી વાતો જાણી. ચાલો આ આખી સફરના સૌથી મહત્વના મુદ્દાઓ પર એક ઝડપી નજર નાખી લઈએ, જેથી એ બરાબર યાદ રહી જાય. તો ખાસ યાદ રાખવા જેવી બાબતો. દ્રાવણ એટલે દ્રાવ્ય અને દ્રાવકનું એક સંપૂર્ણ સમાંગ મિશ્રણ. તેના કણો એટલા સૂક્ષ્મ હોય છે કે તે પ્રકાશના કિરણને પણ વિખેરી શકતા નથી. દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ તેની સાંદ્રતા નક્કી કરે છે અને આ સાંદ્રતાની જે મહત્તમ હદ છે તેને જ આપણે દ્રાવ્યતા કહીએ છીએ. અને જતા પહેલાં તમારા માટે એક વિચારવા જેવો સવાલ. આપણે સૌ જાણીએ છીએ કે ઠંડા પાણી કરતાં ગરમ ચામાં ખાંડ ફટાફટ ઓગળી જાય છે. તો વિચારો, જો આપણે પાણીનું તાપમાન વધારીએ તો તેની ખાંડ ઓગાળવાની ક્ષમતા એટલે કે તેની દ્રાવ્યતા વધશે, ઘટશે કે એટલી જ રહેશે? આના પર જરૂર વિચારજો. જો તમને વિજ્ઞાનની આ સફરમાં મજા આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા જ બીજા રોચક વિષયો સાથે આપણે ફરી મળીશું. તમારો ખૂબ ખૂબ આભાર.